આપણા પાંદરા પર ગૌશાળાની અંદર એક ગાય વિયાણી એના બચ્ચાના પગ જોઈને આપણે એવું લાગે કે આ કાંકરેજ નહીં પણ ખિલારનું બચ્ચું હ. જય 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 માતાજી મિત્રો. સવારના હું પાંદરા પર પહોંચી સીધો આવી ગયા બચ્ચાને જોવા માટે. અંદર આવી મેં જોયું આ બચ્ચાને તો કેવું ભલું લાગે છે, જબર લાગે જબર. બેઠે બેઠે જોવાની મજા આવતી હતી ને એટલે માટે મેં એને ઊભું કરવાની કોશિશ કરી, પણ એમાં આપણે સફળતા મળી નહીં. તો પછી મેં જોયા આ બંને હાવજને. ત્યાં આપણા નવા સુંદર સભ્યો ઊભા થઈ ગયા એની રીતે. તો પછી હું એને ટ્રાફિકમાંથી લઈ ગયો થોડા સાઈડમાં એને બરાબર જોવા માટે. આ સુંદર સભ્યો હવે આવી ગયા સાઈડમાં ને એના તમે પગની લંબાઈ તો જુઓ, ખિલારનું બચ્ચું લાગે. સભ્યના થોડી વાર ઉભા રહ્યા ને પછી થાકી ગયા એટલે બેહી ગયા ગમાણની અંદર. તો પછી મેં એને ગમાણની અંદર જ વ્યવસ્થિત બેસાડી દીધું. પાંજરાપોળથી હવે હું પહોંચી ગયો તો આપણી ગૌશાળાએ પહોંચી. સૌ પ્રથમ તો નીણનું જ કામ ઓકે કરી નાખ્યું એટલે આપણે થઈ ગયા ગરમી અને આ બધા મંડ્યા ખાવા. પણ આ ત્રણનો જોટો તો કઈ ખાતો હતો નહીં, કારણ કે કોઈ ખાતા નહીં, ખાલી દૂધ જ પીએ એટલે સાઈડમાં બેઠા હતા. ગૌશાળાએ બપોરનું બધું કામ ઓકે કરી હું પહોંચી ગયો પાંજરાપોળ. અહીં ગાયોની દોવાઈ હતી ચાલુ ને જે સવારને આપણે વાસળો જોયો એ અત્યારે એની માને ધાવતો હતો. એટલામાં કિંગ આવી ગયો બારે એની માને ધાવવા માટે. ગાય થોડી દૂર ઊભી હતી એટલા માટે ડોકરો થયો હેરાન તગાર ઉપાડીને. હવે દોવાઈ માટે વારો આવી ગયો તો ખાંડીનો તો આવી ગઈ બારે. અને આ નવા સભ્યો તેમની માતાના છાયામાં આરામથી બેઠી હતી સાઈડમાં. બસ થોડી વારની અંદર ખાંડીની દોવાઈ થઈ ગઈ ઓકે, પણ આ બચ્ચું ડાયરેક્ટ ધાવતું નથી એટલે લીધી ડોકરાએ બોટલ, પછી પાયું એને બોટલથી. હવે આ બચ્ચાએ ભરપેટ દૂધ પી લીધું હતું ને વરી મેં એને કર્યું ઊભું ને એના પગ જોઈને મને વરી આશ્ચર્ય થયું. મેં કીધું આ શું છે, ખિલાર કે કાંકરેજ? મેં પછી એના પગની માપણી કરી થોડી દેશી સ્ટાઇલમાં. એ દેશી સ્ટાઇલની અંદર 2.5 ફૂટ જેવી લંબાઈ આવી. બચ્ચું નીચે જ માથું રાખીને ઊભતું હતું એટલે પછી મેં હાથથી ઊંચું કર્યું. મેં કીધું ઊંચું રાખ ઊંચું રાખ. બચ્ચું હવે સમજી ગયું માથું રાખી ઊંચું. તો હવે તમે બરાબર જોઈ લો, પગ જોઈ લો, એનું માથું જોઈ લો, શરીર જોઈ લો કેમ બરાબર છે ને, પગ કેવા ઊંચા લાગે. તો ભલે મિત્રો હવે આજનો આ દિવસ પૂરો, આજનો આ વ્લોગ પૂરો. તમે લાઈક, કમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.